હર હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં? તો ગાઈઝ મુંડી ગામથી આવ્યા અને આપણે લગભગ 4 થી 5 3-4 દિવસ થઈ ગયા છે અને મને લાગ્યું કે હવે પછીનો ડાયરેક્ટ બ્લોગ છે હું લગ્ન ઉપર જ ડાયરેક્ટ બનાવીશ ડાયરેક્ટ ત્યાં મુંડી ગામમાં જઈને જ તે પણ શનિ રવિનો ટાઈમ હતો તમે કીધું બ્લોગનો ટાઈમ છે પછી મેં આજે બનાવી નાખી તો કાલનો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે અને સવારનું થોડું કામ હતું તે ઘરનું થોડુંક કરતો હતો મારે જે ચોપડાનું જે કંઈ હતું તે જૂનું અને હમણાં થોડાક આપણે આઈ થિંક અડધી કલાક પહેલાં આપણો ભાઈબંધનો ફોન આવ્યો તે આપણો ફ્રેન્ડ એટલે મિત્ર આઈ થિંક મારી સાથે ત્રીજું ચોથું ધોરણ ભણતા ત્યારના અમે આરો મિત્ર છે એટલે વિરમભાઈ ને રાજભાઈ જે એમ છે એ જ રીતના તે પણ એક આપણો જૂનો મિત્ર છે સ્કૂલનો બહુ જૂનો તો હું એને આપણે કંકોત્રી દેવાનું હતું મુંડી ગામે કંકોત્રી દેવા ગયો તે પહેલાં હું એને મળીને ગયો હતો એથી તે પહેલાં 3-4 દિવસ પહેલાં પણ પછીનો મનો મળવા ગયો ને એને ફોન કર્યો તો આજે રવિવાર હતો તો આજે એ પણ ફ્રી હતો તો આજે એનો ફોન આવ્યો કે ભાઈ તું આજે ક્યાં છો ગામડેથી વહી આવ્યો કે નહીં અને આવી ગયો હોય તો હાલ ને આપણે કામ છે એમ થોડુંક તો શું કામ છે મને કંઈ ખબર નથી લગભગ કામ તો છે ને આપણે જસ્ટ ખાલી મળવા જ જવાનું છે એને તો ચાલો આપણે તે મિત્રને મળી આવીએ અને તમને પણ બતાવીએ અને હા તેની આજુબાજુમાં લગભગ ભગવાનનું મંદિર પણ છે શંકર ભગવાનનું મંદિર છે કયા શંકર ભગવાન છે ખબર નહીં આપણે ત્યાં જઈને જોઈએ અને વિચાર છે આપણે દર્શન પણ કરતા આવીએ તો ચાલો અત્યારે મહાદેવના દર્શન કરવાના આપણા ફ્રેન્ડને પણ મળવા તો ગાઈઝ મેં ત્યારે તમને કીધું તેમ કે તેમના ઘરની આજુબાજુ એક મહાદેવનું મંદિર પણ છે તો અમે મહાદેવનું મંદિર છે અંદર એમાં તમને લઈ જાઓ હું અહીંયા આવ્યો ફોન કર્યો આપણી સાયકલ જો તમે સામે મૂકી દીધી બ્લર આવું હા સાયકલ સામે મૂકી છાયા જેવું હતું ઓટલા જેવું હું અહીંયા આવીને બેસી ગયો અને આશીષભાઈ છે કે આપણા ફ્રેન્ડનું નામ આશીષભાઈ છે અને તે નાના છોકરા ક્રિકેટ રમે છે ત્યાં મને દાંત આવે છે કારણ કે આવડા મોટા થઈ ગયા હવે અને હવે નાના છોકરાઓ ક્રિકેટ રમવું એ કાંઈ બહુ સારું વાત નથી પણ તોય પહેલાં જેવી આમ ક્રિકેટ રમવાની મજા જ અલગ છે તમને બતાવું તમે આવે એટલે બરાબર છે અને કન્ટિન્યુ બન્યા રહો ફાઇનલી આ આવી ગયો છે અહીંયા બાજુમાં બેઠો છે તમને દેખાઈ ગયો હોય તો નાના છોકરા શું ઓલા ક્રિકેટ રમે છે મજા આવે હજુ નાનપણનું હજુ ભૂલાણું જ નથી મજા આવે છે એમ કેમ મજા આવે ક્રિકેટ રમવાની ખરા તડકા આમ તો કેટલો તડકો છે મારે સાયકલ આઈ થિંક તપી ગઈ છે આમે પડી જઈ તે બરાબર છે એટલે તું છઈ આવીને બેસી ગયો અને આ તડકામાં હતા સુધી ક્રિકેટ રમતો હતો બોલાવ્યો છો છોકરા રે ક્રિકેટ રમવાની બહુ મજા આવે આને મે મંદિરે દર્શન કરવા માટે બોલાયો 12 વાગે દર્શન હા મંદિર 24 કલાક ઓપન 24 કલાક ઓપન તો હોય ને મંદિર છે યાર આડંદર થોડું છે આવું મંદિર આવે અંદર ચાલો આપણે મંદિર તો આવો આ બધા રામ બધા બેઠા જ છે આમ જોઈ લ્યો બધા આની યાર ક્રિકેટ રમે આ માણસ 24 કલાક આ ક્રિકેટ રમતો જ્યારે અહીંથી સાયકલ લઈને નીકળો ને 24 કલાક એનીથિંગ આ બોય જ તે આ મંદિરે દોઈ આ ક્રિકેટ રમતો નાના છોકરા કોને ખબર કેવી રીતના મજા આવતી હશે જો કે હવે આપણે મોટા છીએ એટલે થોડું કામ સુધરવું જોઈએ તે કહેવાને કહું છું બરાબર છે તો ત્યાં મંદિર પણ ઘણા છે તમને બતાવું અમે હતો આમેથી આશીષભાઈ કે આ બાજુથી આવે કે પેલા મહાદેવનું દર્શન કરાવે ને પછી આખું મંદિર આપણે દેખાડી દઈએ તો અહીંથી ઉપર જાવી તો કાંઈ અંદર જ છે એક આ બાજુનો રોડ છે આ બાજુ આપણા ઘરેથી જવાય ને આ બાજુ આપણે શાક માર્કેટમાં જવાય આશીષભાઈ ઊભા છે ફટાફટ તો હું છે ને મહાદેવ છે હું તમને બતાવી દઉં મહાદેવનું નામ ફૂલનાથ મહાદેવ છે તે ઉપર પણ લખ્યું છે તો આગળ ઘણા મંદિર છે તમને બતાવું પછી આપણે દર્શન તો કરી લીધા હવે આગળ જઈએ ફટાફટ તમે કન્ટિન્યુ બન્યા રહો બરાબર છે તો કાંઈ હનુમાન દાદાનું મંદિર છે રામજી મંદિર છે ને ખોડિયાર મંદિર છે 4 મંદિર કેટલા મંદિર છે 4 મંદિર છે તો પેલા તમને હનુમાન દાદાનું દર્શન કરાવી દઉં ભૂતિ હનુમાન દાદા ઓકે હાથ બહુ એટલે છે હા મા નામ મેં લગભગ મેં પહેલી વાર સાંભળ્યું હનુમાન દાદાનું નામ તો કે એમના નામ તો ઘણા બધા છે બરાબર રામજી મંદિર બધા મંદિર બાજુમાં જ છે રામજી મંદિર અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અહીંયા છે શંકર ભગવાનનું મંદિર આમાં છે ખોડિયાર મંદિરનું થોડુંક આમ આગું છે બરાબર રામજી મંદિર છે ઓકે વાગ્યા કેટલા 1 વાગવા આવ્યો 12 નથી વાગ્યા આપણે 12 વાગે કરતા ક્યાં ગયો હે આપણે 12 વાગે કરતા હતા 1 વાગી ગયો હું ઘરે જઈને એમાં ટાઈમ તો જો કેટલો થઈ ગયો તો પેલા આવડો હતું ને આ કેમ કરાવી નાખ્યા રિનોવેશન કરાવ્યું અહીંયા કેમ જગ્યા ઓલી થતી એટલે
ગુલાબ પણ ઘણા છે, કોઈને લેવો હોય ને તો અહીંયા નહીં આવવાનું, કારણ કે અહીંયા ના પાડેલી છે ફૂલ ફૂલ તોડવાના નહીં, બરાબર. મેં તો દર્શન કરી લીધા, હવે તમને કરાવી લઉં. ખોડિયાર માતાજીના મંદિર આવ્યા છીએ. ઓકે, દર્શન કરી લ્યો. બાકી તમે કેવી મજા. હવે આશીષભાઈ દર્શન તો કરાવી લીધા બધાને, બરાબર. તમારું શું કેવું છે? બસ આમ આટલા આખો દિવસ મળે, હું તમને લગ્ન પહેલા કંકોત્રી દેવા કઈ ગયો તો તારે હું તમને મળ્યો, હવે અત્યારે મળ્યો, કામ તો છે ને. મેં કીધું આ મંદિર બ્લોગ ઉતારી આપણે. તો આશીષભાઈ ને કઈ ખબર નહોતી કે હું આટલા દિવસે બ્લોગ બનાવું, જોઈ લીધા હશે વિડીયો, બરાબર. પછી મેસેજ આવ્યો, જો લાગે તો આજ બનાવી નાખ્યું. રવિવાર છે, તું ફ્રી છો, હું ફ્રી છું, એ માટે હું બનાવવા આવી ગયો. તો આજે હું આનો કન્ટિન્યુ રાખીશ. કન્ટિન્યુ એટલે હજી ઘરે જઈશ, ઘરે જઈને જમીશ, જમી કરીને પાછો કન્ટિન્યુ થઈ જાય, બરાબર. અંદરથી અંદર થોડોક તડકો આવતો હતો અને 1 વાગો આવ્યો હતો, તો જો કે બધા મંદિર બંધ થઈ ગયું છે. પણ આશીષભાઈ હું આવ્યો હતો, આશીષભાઈ તે માટે બધું ખોલ્યું દર્શન કરાવવા માટે. પણ કાંઈ વાંધો નહીં, તમે દર્શન પણ કરી લીધા અને મેં પણ કરી લીધા, તો કે હું પણ કેટલા દિવસ આવ્યો નહોતો, એટલા માટે મહાદેવના દર્શન કરવા માટે. તો આશીષભાઈ કહે છે કે હવે બધું મંદિરનું જો કે બધું આમ બારી બધું બંધ કરી દીધું છે. આ દેખાય છે તો કે હનુમાન દાદાનું મંદિર ને આ મેન જે જાળી છે એ બંધ કરી દીધી, ઓલી બાજુની જાળી હતી તે પણ બંધ કરી દીધી. અને આ હજુ તો કાચમાં ફાફા મારે છે બાર બોટલ લઈને. તો કે હવે એમ કે છે કે હવે ઘરે જવું છે જમવા માટે. જો જમીને પછી કદાચ થાય તો ઠીક છે, હું તો અત્યારે ઘરે જઈને જમી લઉં, એ ઘરે જઈને જમી લે ને પછી જોઈશ હું કરવું, નકર પછી બપોર પછી કંઈક વિચારશે જવાનો, બરાબર છે ગાઈસ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, બપોર પછી તમને પાછો કન્ટિન્યુ મળું. ફાઇનલી ગાઈસ આપણે 1 વાગે મંદિરે જઈને આવ્યા. 1 વાગે મંદિર હોય નહીં ખુલ્લું, પણ આશીષભાઈ ખોલ્યું મંદિર, દર્શન કર્યા મહાદેવ, તમને પણ કરાવ્યા. અને 2 વાગે એટલે 1 વાગે અહીંયાથી આવી ગયો, 2 વાગે આવીને જમ્યો, ઘડીક ટીવી જોતો હતો, ટીવી જોવું કરાવ્યું પછી. અને હમણાં 5 મિનિટ પહેલાં પછી અત્યારે વાગ્યા છે 3, તમને બતાવું 3 વાગ્યા છે, યસ વાગી ગયા છે ગાઈસ 3. અને વિરમભાઈનો ફોન આવ્યો કે આપણે જવાનું છે બજારમાં, તેમના મોબાઈલનું મેમરી કાર્ડ ને એ બધું કવર ને બધું નખાવવાનું છે તે માટે. અને મેં એક વસ્તુ જોઈ, ઘડિયાળ અને પટ્ટા બટ્ટા તોડી નાખ્યા છે ગાઈસ, બરાબર છે. એ સરખું કરાવતો એ મોબાઈલમાં આપણે થોડુંક સરખું કરાવવાનું છે, સ્પીકર ને બધું સરખું કરાવી અને તમને કન્ટિન્યુ મળું તો ફટાફટ આપણે જઈએ વિરમભાઈના ઘરે, બરાબર છે. હું ગયો તો વિરમભાઈના ઘરે અને એના મમ્મીને મેં પૂછ્યું તો એના મમ્મી કે એના મામાના ઘરે ગયો. પછી હું આવ્યો અખિલેશ સર્કલે, મેં ફોન કર્યો કે હું મારા મામાના ઘરેથી નીકળી ગયો છું ને એ અખિલેશ સર્કલ બાજુ આવે છે. તો પછી અમે બે બેઠા છીએ. આ રહ્યો ક્યાં છે આ વાતે. અને મારે આમ કહેવાય ને એકલા બજારમાં જઈ અને લેમિનેશન બધું કરાવ્યા, કવરે જો કે નવું નખાવ્યા. મોબાઈલ નું લેમિનેશન તો બતાવો, બીજું તો કઈ નહીં, મને ખબર તો આમ નથી જોવાનો. ઓટીજી લાવ એ બધું ન હોય. આ લેમિનેશન એને બતાવતો કઈ બતાવતો છે હાલમાં ઇન્સ્ટાગ્રામ ની રીલ જ હવે છે. અવાજ તો કર કે કઈ ગયો આ રહ્યો. મને લાગતું નથી કાકા કે આજે વિડીયોમાં બોલશે, બરાબર છે કે લેમિનેશન તો બતાવો આપને. આમ બધાને હા તને બધાને યાદ આવે, મને ખબર છે. આ બધાને લેમિનેશન બતાવી દે, તું ન બોલતો કાંઈ નહીં, આ મને ખબર છે અને તમને ખબર છે કાકા કોઈ દી બોલતો નથી. આ કેટલામાં પડ્યો તો બોલ? 120 માં. આ ગાય 120 માં પડ્યું. આને એ મસ્તીનું તમે જોઈ રહ્યા છો. 10 મિનિટથી અખિલેશ સર્કલમાં બેઠા છીએ અને ભાઈ તો આ વાંસોનું કંઈક લાવ્યા તેમના 12માની બુક છે, બરાબર છે. મોબાઈલ મારી પાસે છે. આ એનું નવું કવર લઈ આવ્યા, આની અંદર લેમિનેશન કરાવેલું છે. આમાં થોડુંક દેખાય છે તમને, બરાબર છે. મોબાઈલ મારી પાસે મૂકીને ગયો છે અને સામે રમે છે, વોલીબોલ રમવા ગયો છે તો. અને આપણા પાછા સ્કૂલના બીજા જૂના જેટલા પણ ફ્રેન્ડ છે ને એ આજુબાજુમાં અહીંયા રહે છે, એ બધા અહીંયા રોજ રમવા આવ્યા. આજે એ બધા આવ્યા હતા, એમને હારે મળી લીધું અને બધી વસ્તુ અહીંયા છે. જો કે એનું નવું કવર સામે ઊભો રમે છે, બરાબર છે.
તો વિચાર છે હવે ઘરે જવાનો, કારણ કે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે એટલા માટે હવે જાવી ફટાફટ આવું ઘરે. હે વીક ને ભાઈ હવે ને. તો ગાઈસ હમણાં હવે તો તમને ડાયરેક્ટ મળું ઘરે, કારણ કે ટાઈમ થઈ ગયો છે આઈ થિંક 5:54, એટલે 5:55 જેવું થવા આવ્યું છે ગાઈસ હવે. બરાબર છે, તો ફટાફટ તમને મળો સીધા ઘરે. તો ફાઇનલી ગેસ હું આવી ગયો છું ઘરે, અને વિરમભાઈને ઓટીજી ને મેમરી કાર્ડ ને બધું લેવા હતા. તો ગાઈઝ આપણે મેમરી કાર્ડ ને બધું લેવા હતા, તેમના મોબાઈલના બધા ફોટા ને બધું ટ્રાન્સફર કરવાનું હતું. મોબાઈલમાં જે હતા એ પેનડ્રાઈવમાં નાખવાના હતા, તો ઓટીજી જરૂર પડે તો ઓટીજી આપણે ઉપર એ લાવ્યા હતા. એ બધું કર્યું અને વાગી ગયા છે હાલમાં 6 ને 6:30 જેવું થયું છે. હું તમને બતાવું 1 મિનિટ. થિંક યસ 6:30 કમ્પ્લીટલી 6:30 થઈ ગયા છે ને હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક, કમેન્ટ, શેર, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જલ્દી હું તમને એક નવા બ્લોગમાં મળું, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને વિચાર છે કે હવે કાલથી કદાચ કોલેજ રેગ્યુલર શરૂ થઈ છે ગાઈસ, બરાબર છે. તો હવે કદાચ બ્લોગ ના આવે તો પછી ડાયરેક્ટ લગ્નમાં આવે બ્લોગ આવશે, મજા આવશે તેમાં પણ, બરાબર છે ગાઈસ. જલ્દી તમને મળું નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને મહાદેવ.